આવું મારા રોમ દેશે બાપો 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 મારા કપૂભાઈના રોમે એ વળિયા તારા ફૂલ ખેલ નહીં જઈ હું મારા રાયમલની માતા બાપો બાપો ભાઈ આવું મારા કપૂભાઈ ખમા ખમા કપૂ ખમા હે ભાઈ આવું મારી વેળા કરશે મારા કપૂભાઈ કોણિયા આવ્યો છે એનું પ્રમાણ જવા દઉં તો મોઢે ઢોલની કકું નહીં ભાઈ હે ભાઈ અરી ગાય દીકરીએ મજા હું ગાય ના ગવાળાની માતા છું બાપો ભાઈ ભાઈ હે વણિયા અરા જેવા વખા પડ્યા છે જેવા નહીં પડ્યા હું માતા જોઉં છું હા તને આવતી બીજ આવી અને હજી મહિનો નહીં થયો અને તને માતાએ પડછો આલ્યો સાચું મળી એ હું માતા એવું બોલી હતી કે દહીંથી ભૂવા હારી રખડી વળ્યો સાચું તારો વખાનો વેપાર કરનાર કોઈ મળ્યો નતો બાપો બાપો 15-21 દાડા છે હું માતા એવું બોલી હતી વખો મટી જા સાચું મળી હા ભાઈ અને તને ધીજ આલીને તને જાતું જાત મેં જગાડ્યો પડ્યું અને મેં ડેડોલની કોઈ જાતે જગાડીને તને હું લાયો છે માં ધજા લઈને લાયો છે નું પરમણ જવા દઉં મારું નો પ્રભારીની માતા રાખે તારો વિશ્વાસ પણ મારી વેળા એવું કહેશે મારા કકુભાઈ લેબોજના રોમ એવું કહેશે મળી કે વખો તારું વેરાઈ ગયું તું માં અને 21 દાડી તને પડસો આલીને જો કદાચ મને લાવતા આવડ્યું છે મામા તો પૂરું ના કરી આલું વણિયા જગતમાં મારું રબારીની માતાનું ધોરું રકમ એ ભાઈ અને વણિયા અડી તમે બે ભાઈ સાચું એ એકનો પતો નહીં તારો પતો સાચું તારો ને એનો કોઈ લેવા દેવા વ્યવહાર નહીં સાચું તારી કુળદેવી વચ્ચે તારા વચ્ચે ઝઘડો તારી કુળદેવી મોને છે એ કુળદેવી નહીં હું મલા રાયમોલની માતા કહું છું મામા તારી કુળદેવી રીહણે હું રબારીની માતા કહું છું મળી પણ તારી વેળા કહેતી છે માં મારા કકુભાઈના કમશી રોમ કહેતા છીએ માં સભાવાળું મળી પણ અત્યારે મારા કકુભાઈ લેબોજના રોમ કહેતા છીએ મળી હું ડેડોલના ગોંધરાની માતા છું વણિયા તને હું લાવીશું તો પૂરું કરવાની જવાબદારી મારી ડેડોલની કકુની છે મામા તારો ને મારો સંગ છું પારું તારું ન જ મારું નામ જગતમાં બાપો બાપો વિશ્વાસ ઓ ભક્તો મજા મામા તારી જૂની ભૂમિ ચોસે મારી ભૂમિ તો 2-3 જવાબ કઈ બતાડું તારી કની ચિહાર વાટ જોવે છે વાહ પૂછ્યું ભાઈ માં બાપો કે તારી જૂની ભૂમિ માં કયું ગામ તારું ગામ તો મારી ખબર નહીં બાકી અમે બધા તો અમદાવાદમાં જ જન્મ્યા અમદાવાદ નહીં હા અમદાવાદ નહીં હું માતા કહું છું. તો મારી આગળનું તો ખબર નહીં કારણ કે જોયું જ નહીં કશું તારા ઘડિયા હા કોઈ એવું કીધેલું કોઈ દોતીવાડા તાલુકાનું ડેરું હતું ના મારી આવું મારી તો કશું કર્યું જ નહીં માં મેં મારા 11 નો થઈ 10 થાય
મેલી દેતા શું મારી સંભાળું હા. તારું અમદાવાદ મેલી દે બીજું કોમ કયું બસ મારી અમદાવાદ જ ખબર છે બીજું કંઈ ખબર નહીં આવું મારી વેળા કે છે હા અલા વણિયા હા તને કોઈ બાવો સપનામાં આવતો ના નાગ કોઈને સપનામાં આવતો નાગ વખો પાડતો ના મારી એવું તો કંઈ તો ખબર મારા હાથ થઈ તો હું માતા એવું પૂછું ના ઓહ કે તારા ઘેર એક નાગનો વખો હું રબારીની માતા પૂછું શું પૂછ્યું ભાઈ માં એક નાગનો વખો એક સિકુંદરનો વખો હું રબારીની માતા પૂછું ભાઈ સિકોતર સાચી મળી આવું લીલોના વખરાની માતા પૂછું માં હા વેળા કહેતી છે માં હનુમુ ઢેટુના ગોધરાની માતા કહેતી છે ભાઈ માં તો વળિયા મળી તને એવો હું કકું કઈ પડશો આલ્યો તું માતા એવું આવ્યો કે ધજા લઈને આવ્યો તું મારી 30 તારીખે આવ્યો તું તારે પોતે એવું કીધું તું કે 9 બીજના દાડે આવજે બેટા ને હું એવું કકરી મૂકીને ગયો તો કે મારી ખાવાના દોડા નહીં ઘરમાં કી લાઈ આલ્યા બાપુ 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 એ વણિયા તું એવું બોલ્યો કે માં કકુ તારા ઘેર તો આવ્યો છું અને 9 દાડાની બાધા પાડીને ઘેર જુ સાચું અને હું એવું બોલી હતી કે બાધા છૂટી કરીને તું મને મળજે છું અને તો એવું બોલ્યો કે માં કકુ વળતો તો આવું પણ ભાડાના ખોખો છે આહા ભાઈ મારા ઘરમાં અન્નનો દોડો ખાવા નહીં અને હું એવું બોલી કે 9 દાડા હાલી દીધું અને તને અન્ન આલ્યું હોય ને તને ભાડા હાલીને પાછો લાવ્યું ને ધજા લઈ તો વણિયા પૂરું કરવા ના આવું જગતમાં મારું મલાની માતાનું ઘણું ન કરું છે શું મારી માં ઓ પાવળિયો બાપુ વણિયા મારા 11 બને તો બરાબર શું મારી હચ્ચા હચ્ચા મનના દોતના વેર થઈ જુદો સાચું આહા વણિયા એક બાજુ છોકરા સાચું ઓળખા મારતા હતા હોજનું વાળું કરવાનો વેતન તો બાપુ 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 વેત કરી આલ્યો છે તો સાચું માં સૌદાડી વેત કરી આલ્યો છે તો માં પરા વેત કરી આલ્યો તારી કુળદેવી ઘેર લાવજે માં એકત્રી દાડી વેત પૂરો કરી આલું તો મારી 31 દાડા તારી કુળદેવી પોતી ઘેર લાવજે અને પછી હોદેર બિહારજે હું જરૂર પૂછું છું સાચું મારી હે ભાઈ માં સભાવાનું માં હે વેળા કહેતી છે કોઈ ના હોય એની માતા છું સાચું હવે કોઈ ના હબું હોય વાલું ના હોય અહીંયા મારી જવાની ટેવ છે બાપુ બાપુ એ કોઈ ઓગળી ના પકડે અહીંયા હું ઓગળી પકડનારી માતા છું હા, સાચું. પણ વણિયા મારી વેળા એવું કહે છે માં સભાવાનું મારી બાપુ એ વણિયા હું માતા એવું પૂછ્યું મારી સભાવાનું મારી સમય જતો રહ્યો માં વખો આવી ગયો સાચું વેળા વેચાઈ ગઈ ઘણું હગું ના રહ્યું સાચું મારી પણ મારી વેળા એવું કે છે માં લુગડું હગું ના રહ્યું મારા દેવના વખા તને વેચાઈ ગયા સાચું મારી બાપુ મારા દેવના વખા વેચાઈ ગયા સાચું મારી હા મારા દેવના વખા વેચાઈ ગયા મારી અને પાવળિયા બાપુ બાપુ હાચાનું જૂઠું જૂઠાનું હાચું થઈ ગયું સાચું ભાઈ માં આ મારા દેવના વખા વેચણા તારી એકે વેળા બારી ન રહી સાચું અને વણિયા એક દાડો વેળા હારી હતી સાચું મારી વેળા બદલીજી આવું રબારીની માતા પૂછું બાપુ એક દાડો તને એમ પાવર હતો કે મારી વેળા હારી છે સાચું મારી
આ ધંધા જબર હેડતા હતા સાચું મારી અને રૂપિયા આવક હતી સાચું અને એક દાડો એવું તને વેળા હતી કે મારા ધંધા પાડનાર કોઈ નહીં મળે અને આજના ખાવાના બોફા કરીને છે હવે દેરે કર્યા છે સાચું મારી પણ અત્યારે જો 9 દાડી વેત કરી આલ્યો છે સાચું મારી તો બાવળિયા મારા 13-15 નો વધાવો થાય બાવળિયું રબારિયું માં બાપુ ભાઈ સભાવળું માં તો વધાવો તો મારી તો વેત ના કરી આલું 31 દાડા જગતમાં મારું ઘણું નથી મારી સભાવળું માં પેલા કરાય કોઈ ના કરે સાચું અલ્યા કોણ ભાઈ મરેલી મારી મમ્મી મરી ગયેલી એ કહે ભાઈ બે હાર જે આવું મારી વેળા કહે છે શું કહો છો ભાઈ આવું મારી વેળા કહે છે માં મારા કકુભાઈ લેબોજના રોમ એવું કશું તારા છેલ્લે છોકરાની જવાબદારી મારી કકુભાઈ લેબોજની છે માં પૂરું કરીને હાલું જગતમાં મારું દેવાનું ધણવું ન કમું છે સાચું અને નવીના અને જૂનીના બે ભાઈ શું કહો છો સાચું એક જૂનીનો ને એક તો નવીનો એવું વાત બની હોય બાપુ બાપુ તો તારું કુટુંબ જો હતું માં મને કાકુભાઈને એવું કહેતી છું માં અને મારી વેળા કહેતી છે માં તો તારી અમદાવાદ ભૂમિ નહીં માં શું કહો છો ભાઈ માં હું હજી કહું છું કે અમદાવાદની ભૂમિ નહીં તારા ઘડિયા વડવાઓ વાત કરતા એવું તો ને થોડા ગોમે યાદ ખરું તો હું છેડો મેળવી આવ્યો યુપી હતું યુપી થી ગળાવ આવ્યા હતા મમ્મી તો બધા ભાઈ બહેનો અહીંયા જ જન્મ્યા છે હાસો ભાઈ હાસો આવું મારી વેળા કે છે હા હું કકુભાઈ માતા એવું પૂછું મારી કે તારા ઘેર કાવતરું થયેલું છે માં આવું હું વેળાની માતા પૂછું મારી અલ્યા વણિયા એક્સિડન્ટ કેને થયો એક્સિડન્ટની તો હા ખબર નહીં પડી તારા બે ભાઈઓમાં એક્સિડન્ટ કોને થયો શું કહું છું ભાઈ બાપુ સ્વભાવ આવું મારી વેળા કહેતી હોય માં હા તારા ઘેર એક શિકોતરનો વખો સાચું એ વખત સાચું છે અને શિકોતર કોઈ નાકું બગડ્યું નહીં શિકોતર ચોઈની છે શું બારાની છે માં શું કહું છું ભાઈ માં અને હાલે કુળદેવી બે પૂજે તું કે એક જ એક જ શી કુળદેવી પૂજે તો નાકું અંબાજી પૂજે તો કાળકામાં તો તારી કાળકા કુળદેવી નહીં હું માતા કહું છું આ દોડ આ લેવો માં શું કહો છો ભાઈ કોઈ બીજું નાખવું વધારેલું કુળદેવીનું કોઈ એક અંબાજી છે ને એક કાળકામાં બસ બે જ છે આવું હું માતા બોલું મોટા બોલે એમાં ખબર સ્વભાવ માં તો વેળા કહેતી છે મારા કકુભાઈ લેબોજના રોમ એવું કહેતા છે માં તો જા આવું મારા કકુભાઈના રોમ કહેશે માં 15-17 નો વધાવો થાય પછી કહેવું હોય ને મારી મરજી હોય ને એના મારા લેબોજના રોમ કહેતા હોય છે એ છે અમારી તો બીજો વધાવો 13-15 નો બીજો વધાવો થાય એની મરજી હોય ને એના રોમ કહેતા હોય ભાઈ દાદા આવું મારું કેવું છે તો હવે મારો વધાવો ભાઈ 19-21 નો વધાવો થાય માં હવે વગર હું બધાની માતા છું બાપુ બાપુ ના ભૂલો ના શું થયું કલમથી 19 છે અમારી જો 19 લઈને આલી છું માં તો મારી વેળા એવું કહેશે માં વેળા હારી આવશે માં કે તું બાધા બહુ જગ્યાએ લઈને ફર્યો સાચું તો જો બાધા છૂટી કરે ને તને વખો વળી જાય કોઈ બીજે બાધા પડવા ના દેતી બાપુ અને કોઈ આયો ને તને 9 દાડી રિઝલ્ટ આલ્યું છે સાચું તો હું માતા એવું બોલું છું 31 દાડી તને રળી આલું માં માં અને 31 દાડી તને હાવ હાથી ખમા કહી દઉં માં તો 31 દાડી કુળદેવી ઘેર લાવજે હું મલા રાય મોટી માતા છું અને તારા ભેડું રહીને પતાવવાનું
મારી વેળા કે છે ભાઈ માં હા પૂરું ના કરી આલું જગતમાં મારું રબારીની માતાનું ધૂણું ને કપું છે તારો વિશ્વાસ મારી એમ કે મહાળમાં બોલે દબમાં બોલે નોધારો અરે એ માં હું મલાની માતા છું માં અત્યારે વણિયા આવી છું માં અને અત્યારે બે ઘર છું કદાચ ડેડોલનું ઓતરો ધૂણતી છું મારી આ વણિયા બે બુનું કે નહીં આવું એક નિશેનાલું હાથે ના માં મારા બેબુનું નહીં માં વણિયા તાબુ માથાએ ઊભું માં કે તારી બુન એક નાનપણમાં મરી ગયેલી હું તો બહુ 6 મહિને નહીં હોય હાચું એ ખબર નહીં હોય. અને વણિયા તારા ઘરમાં ભિક્ષા કરીને લીધેલી કોઈ લેડી છે એ તો ખબર નહીં. આવું મારું કકુભાઈનું કહેવું છે માં શું કહું છું ભાઈ હાચું વર્ષો પહેલની વાત કરું છું માં શું થઈ ગયા તને ખબર નથી આ તો મારા શીશી કે મેરા ભણેલી કબૂસ ભાઈ માં આવળ્યા બાપો શું બોલી મારી તો વણિયા એક ભાઈએ કોઈ ભિક્ષા લીધેલી હોય માં અને અત્યારે બોલતી હું મારી તો તારા ઘેર નારિયેળની કોઈ મેલાયું તું તેરવ્યું કે નહીં ના મારી કોઈ નારિયેળ નહીં મિલાયું કોઈ તેલવી નહીં તો મને માતાને એક નારિયેળ તેરવેલું બતાવાય મુલકને હાથ ને. મુકાળી રાતનો કાગળ કપૂસો તમે બત્રી પાટી ભણેલા મોપીજ પાટી ભણેલી મલાની હડકાઈ કપૂસો ભાઈ મારી હું માતા એવું પૂછું ભાઈ મારી કે તને આગ લાગેલી ખબર હવે, હા તો તો નારિયેળ તેરવેલું પાકું આવું રબારીની માતા બાપો શું કહું છું ભાઈ? આગ લાગી એ વાત સાચી મારી પણ નારિયેળ કોઈ તેલવી નહીં કારણ કે નારિયેળ હતું જ નહીં નારિયેળ હું બતાવું વર્ષો પહેલું ના બતાવું જગતમાં મારું ધૂણું નથી. બાપો બાપુ બાપો શું કહું છું ભાઈ માં સ્વભાવવાળું મારી સ્વભાવવાળું મારી વેળા કહેતી છે માં અને મારી વેળા કહેતી છે ને હું ભલા રાયમોલની માતા કહેતી છું માં સ્વભાવવાળું મારી ભાઈ માં ઓરિયા મારી મારી વેળા એવું કહેતી હોય મારી ગીતા તું કે શાંતા કોઈનું નામ ખબર સોનતાબાન મને મમ્મી અરે મમ્મીનું નામ શું આમ તો લોકો સોનતાબા છે શાંતા ભાઈ બાપુ તારી મારું નામ જો શાંતા મેં માતાએ ભાળ્યું છે હા ભાઈ મારી. માં ભાઈ હા તારી માનું નામ શાંતા એવું મેં માતાએ ભાળ્યું છે મારી હું ડેડોલના ગોંધરાની માતા જોઈ જઈ છું મારી ભાઈ મારી સ્વભાવવાળું મારી તો અત્યારે તારી મા તો નહીં ને? ના હા? ના એ જ આ સિક્કોતર મારી એ જ વાત સાંભળે એ સિકોતર મરી એ શાંતા હતી એ કોક માતાનો દીવો કરતી શું કહું છું એ વાત સાચી મારી હા? તો એ રહ્યું ઈ નારિયેળ આવું હું રબારીની માતા મારી જે છે ને આ હોળ 17 19 માં છે બીજું કશું નહીં મારી હા શું બોલી હું પેલું સાચું તે નારિયેળ લઈ રહ્યું મારી એ તો મઠ બનેલો છે હવે ત્યાં નારિયેલ હોય ના હોય એ ખબર નહીં કારણ કે હું તો જન્મ્યો નતો એના પહેલાની માતા છે હું શું બોલી આ સિકોતર બોલી ને માં મારા દસ્તે કે તારી માં સોનતા ખોલી હોય ને માં તો સોનતા ભેળું દેરું ને તો એ 100% એ રહ્યું ઈ નારિયેળ બીજું કોઈ નારિયેળ નહીં આવું રબારીની માતા કહું છું શું કહું છું ભાઈ મારી એવું પહેલું બોલી માં